કેન્દ્રીય હવામાન વિભાગે આગામી 48 કલાક માટેની ચેતવણી આપી છે। આખા ગુજરાતને અતિ ભારે વરસાદથી તરબોળ પણ કરી શકે છે। એ બંને મેપમાં તમે સ્પષ્ટ જોઈ શકતા હશો કે ગુજરાત જ્યાં છે એ અને આજુબાજુનો વિસ્તાર એકદમ લાલ દેખાય છે, મતલબ કે ત્યાં ચેતવણી છે ભારે વરસાદની। એક એવી મજબૂત સિસ્ટમ, વરસાદી સિસ્ટમ ગુજરાત પર વરસવા માટે તૈયાર છે। આ આજનો મેપ છે અને આજે આપણે આખા ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે। દેશભરમાં અત્યારે જો સૌથી વધારે વરસાદની સંભાવના હોય તો એ ગુજરાતમાં છે। મેઘરાજા ભૂક્કા કાઢી નાખશે આ સિસ્ટમ જો આખી ગુજરાત પર વરસી તો। 2 થી 5મી જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત વિસ્તાર, 2 થી 4 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ, હવામાન વિભાગે નવી તસવીરો રિલીઝ કરી છે, જ્યાં 1 કલાક પહેલા હવામાન વિભાગે તસવીરો જે જાહેર કરી છે તેમાં ચોંકાવનારી તસવીરો કહેવાઈ રહી છે। જ્યાં 48 કલાકથી ધોધ જે મેઘરાજા વરસી રહ્યા છે એ અટકવાનું નામ નહીં લે। આગામી 48 કલાક પણ મેઘરાજા ગુજરાતમાં ભૂક્કા બોલાવી દેશે। કેન્દ્રીય હવામાન વિભાગે આગામી 48 કલાક માટેની ચેતવણી આપી છે। ગુજરાત અને આજુબાજુના વિસ્તારોમાં જોરદાર મેઘાવી સિસ્ટમ બની છે। આખા ગુજરાતને અતિ ભારે વરસાદથી તરબોળ પણ કરી શકે છે। સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત માટે કેન્દ્રીય હવામાન વિભાગની ચેતવણી પણ છે। કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે। ત્યારે કેન્દ્રીય હવામાન વિભાગનું જે તાજું અપડેટ જે છે તે સામે આવ્યું છે, જેમાં 48 કલાકથી ધોધમાર વરસાદ જે પડી રહ્યો છે એ હજુ પણ અટકવાનું નામ નથી લઈ રહ્યો। સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકથી આમ તો વરસાદ વરસી રહ્યો છે અને આ 24 કલાકથી અવિરતપણે વરસતા વરસાદે આસપાસના વિસ્તારો જે છે, સૌરાષ્ટ્રના કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં જળ બંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। લોકો હેરાન પરેશાન જે છે તે આ પહેલા જ વરસાદમાં થતા જોવા મળી રહ્યા છે અને હજુ પણ આનાથી પણ અતિ ભારે વરસાદ પડી શકે તેવી પૂરેપૂરી સંભાવના જે છે તે કેન્દ્રીય હવામાન વિભાગે આગાહીના રૂપે જાહેર કરી છે। તો જે ભારતીય હવામાન વિભાગ છે એણે 1 કલાક પહેલા જ આ ચેતવણી મૂકી છે અને આ જે ચેતવણી છે એ ગુજરાત માટે ખાસ કરીને છે। તમે આ ભારતના જે બંને વેધર વોર્નિંગના મેપ જોઈ રહ્યા છો એ બંને મેપમાં તમે સ્પષ્ટ જોઈ શકતા હશો કે ગુજરાત જ્યાં છે એ અને આજુબાજુનો વિસ્તાર એકદમ લાલ દેખાય છે, મતલબ કે ત્યાં ચેતવણી છે ભારે વરસાદની। જે આજે આપણે વાત કરી રહ્યા છીએ લગાતાર કે એક એવી મજબૂત સિસ્ટમ, વરસાદી સિસ્ટમ ગુજરાત પર વરસવા માટે તૈયાર છે, વરસી રહી છે અને હજુ પણ તરબોળ કરી દેવાની છે આખા ગુજરાતને। એનું જ અપડેટ લગાતાર આવતું જાય છે અને આ IMD એટલે કે જે ભારતનું કેન્દ્રીય હવામાન વિભાગ છે એણે થોડી વાર પહેલા જ અપડેટ કર્યું છે। એનું જે મુખ્ય બિંદુ છે એ પણ હું આપને વંચાવીશ અને એની સાથે સાથે આ આજનો મેપ છે અને આજે આપણે આખા ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે। દેશભરમાં અત્યારે જો સૌથી વધારે વરસાદની સંભાવના હોય તો એ ગુજરાતમાં છે। એ આ ચેતવણીના વેધર વોર્નિંગના મેપમાં આપણે જોઈ શકીએ છીએ। હવે 2 તારીખે વરસાદ તો પડી રહ્યો છે પણ આપણે જોઈ લઈએ કે કાલે શું થવાનું છે। એ 3જી તારીખના મેપ પર આગળ વધીએ એની પહેલા જે આ મોસમ સંબંધી ચેતવણી મુખ્ય બિંદુ આમાં લખ્યું છે કે આગળના 2-3 દિવસમાં દક્ષિણ પશ્ચિમ જે ચોમાસું છે એ ઉત્તરી અરબ સાગર, ગુજરાત અને મધ્યપ્રદેશના બાકીના વિસ્તારોમાં આગળ વધવાની પરિસ્થિતિ અનુકૂળ છે। એટલે કે જેટલો વિસ્તાર બાકી રહ્યો છે એટલા વિસ્તારમાં આગામી સમયમાં ભારે વરસાદ પડશે। આ એ સિસ્ટમ છે જેની હું વારંવાર વાત કરી રહ્યો છું કે આ સિસ્ટમ આખા ગુજરાતને તરબોળ કરી દેશે। મેઘરાજા ભૂક્કા કાઢી નાખશે આ સિસ્ટમ જો આખી ગુજરાત પર વરસી તો। અને એટલે જ જે કેન્દ્રીય હવામાન વિભાગ છે એના જે લેટેસ્ટ અપડેટ આવે છે એમાં ગુજરાત હવે રેડ એલર્ટ ઝોનમાં આવી ગયું છે। અને સૌથી અગત્યની વાત, આનો જે પોઈન્ટ નંબર 3 છે એ વાંચો। 2 થી 5મી આ 3જી જુલાઈનો તો હું મેપ બતાવી રહ્યો છું। 2 થી 5મી જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત વિસ્તાર, 2 થી 4 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ,
સૌથી અગત્યની વાત છે અહીંયા કચ્છ જે કોરું કચ્છ છે અત્યાર સુધી ત્યાં પણ ધોધમાર વરસાદ વરસવાનો છે. આ મેપમાં આ નકશામાં તમે જોઈ લો. અને એની સાથે સાથે 3જી અને 4થી જુલાઈએ પણ દેશના અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદ પડવાનો છે, પણ મોટા ભાગે મધ્ય મહારાષ્ટ્ર એટલે ગુજરાતની આજુબાજુ. જો મધ્યપ્રદેશનો પણ ઉલ્લેખ છે, મધ્ય મહારાષ્ટ્રનો પણ ઉલ્લેખ છે, એટલે આ આખો જે વિસ્તાર છે એ એક જ સિસ્ટમથી તરબોળ થવાની સંભાવના છે. આ આગામી 24 કલાક માટેનું અપડેટ છે. અને હું તમને અહીંયા જે બ્લેક ક્લાઉડ છે, કાળા કલરના વાદળ અહીંયા તમને દેખાતા હશે, એ વાદળ એટલે શું? એક્સ્ટ્રીમલી હેવી રેનની વોર્નિંગ હોય જ્યારે, જો આ એનાથી ઓછા છે એમાં વેરી હેવી રેન છે, પણ અતિ ભારે વરસાદ એવું આ કાળા વાદળો સૂચવતા હોય એ આખા ગુજરાતમાં 2 જગ્યાએ છે. કચ્છમાં છે, ઉત્તર ગુજરાતમાં છે, અને સાથે થંડરસ્ટોર્મ એન્ડ લાઇટનિંગ એટલે વીજળી પડવાની પણ સંભાવના પણ ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાં દેખાઈ રહી છે. આ 3જી તારીખનો મેપ છે. હજુ 4થી તારીખનો પણ જોઈ લઈએ. આપણે 48 કલાકની જોઈ લઈએ કે શું સિસ્ટમ છે. 4થી તારીખે પણ જુઓ તમે, ગુજરાતમાં એ જ પરિસ્થિતિ છે. અતિ ભારે વરસાદની આગાહી છે, રેડ એલર્ટ છે. વેધર વોર્નિંગના મેપમાં ગુજરાત બાજુ સૌથી વધારે વરસાદ દેખાડે છે. વીજળી પણ પડવાની છે. અને અહીંયા આપણે વિસ્તાર પણ જોઈ લીધા કે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ આ તમામ વિસ્તારોમાં વરસાદ પડવાનો છે. સાથે સાથે આ મેપ મુજબ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. એટલે જે એકદમ હેવી સિસ્ટમ જે ઘેરી રહી છે આખા ગુજરાતને, એનું કારણ છે કે ચોમાસું જે છે એ આટલી ગતિથી આગળ વધી રહ્યું છે. આ 2 જુલાઈનો તાજા ડેટા છે. અને આ એ આખી ક્લાઉડ સિસ્ટમ છે જે ગુજરાતને તરબોળ કરવા માટે આગળ વધી રહી છે. મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. અને હજુ એક એડિશન હું કરી દઉં. આ પણ એક અપડેટ છે જે જોઈને ખબર પડે છે કે ગુજરાતની આજુબાજુ આ જે સિસ્ટમ છે, જેમ આમાં ઘેરો રંગ હોય એમ વધારે વરસાદની સંભાવના. જુઓ આ સિસ્ટમ આગળ વધી રહી છે. આ 2-3 દિવસ માટેનું અનુમાન છે. એમાં આ બીજા એક પ્રકારના નકશામાં પણ આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાત પર કેટલી ભારે સિસ્ટમ છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.